નવી પરણેલી વહુ પીયુને આવ્યાને હજી 1 મહિનો પણ નહોતો થયો, પણ ખબર નહીં કેમ તેના ચહેરા પર નૂર નહોતું આવતું. કદાચ કોઈ વાતની નારાજ છે એવું હરપળ લાગતું હતું. સાસુ કૌશલ્યાજીએ ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ પીયુ દરેક વખતે વાત ટાળી દેતી. કૌશલ્યાજી પણ એ જ વિચારતા રહેતા હતા કે શું ખબર, હમણાં જ લગ્ન થયા, નવા ઘરમાં મન લાગવામાં પણ સમય લાગે છે, એટલા માટે કદાચ વધારે બોલી નથી શકતી અને ચૂપ રહે છે. એક દિવસ અચાનક કોઈને જણાવ્યા વગર જ પીયુએ લેવા માટે તેનો ભાઈ આવી ગયો. હજી નવા લગ્ન થયા હતા, આ કારણે કૌશલ્યાજીએ પણ ના પાડી. વહુના ગયા પછી કૌશલ્યાજીએ પોતાના દીકરાને ઓમને કહ્યું, બેટા શું વાત છે? બહુ ચૂપચાપ રહે છે, તેને ચહેરા પર પણ લાગે છે કે નારાજગી હોય. કોઈ વાત છે કે શું? ખબર નહીં મમ્મી, મને તો એવું કંઈ નથી લાગતું. ઓમે જવાબ આપ્યો, કદાચ મારી ગેરસમજ હોય, પણ તો એકવાર મનથી પૂછી જોજે. શું ખબર એ વાત મને ન કહી શકતી હોય એ તને કહી દે. ઠીક છે, જ્યારે આવશે ત્યારે વાત કરીને જોઈ લઈશ, કહીને ઓમે પોતાની ઓફિસ ગયો. સાંજે જ્યારે ઓમ ઘરે આવ્યો ત્યારે જોયું તો કૌશલ્યાજી ઉદાસ બેઠા હતા. તેમને ઉદાસ જોઈને ઓમે પૂછ્યું, શું થયું માં, તમે આમ ઉદાસ કેમ બેઠા છો? ઓમને સવાલ પૂછ્યો. કૌશલ્યાજીએ તેની તરફ નજર ઉંચકીને જોયું કે બેટા, કાલે રવિવાર છે, એક કામ કર, તારો સામાન મારા રૂમમાં શિફ્ટ કરી લે, હું તારા રૂમમાં શિફ્ટ થઈ જાઉં. અરે અચાનક રૂમ શિફ્ટ કરવાથી ક્યાં વાતને આવે? શું તકલીફ છે? કેમ રૂમ બદલી રહ્યા છો? ઓમ કૌશલ્યાજી પાસે બેસતા બોલ્યો, અરે હું એકલી તો જીવું જ છું, તારા પપ્પા નહીં, ભલા આટલા મોટા રૂમની હું શું કરીશ? એટલે મોટો રૂમ તું લઈ લે, મારો સામાન તારા રૂમમાં શિફ્ટ કરી દે. અરે માં, રહેવા દો ને, શું જરૂર છે? આરામથી રહીએ છીએ. વળી પીયુ અહીં નથી, એ શું વિચારશે? અને લોકો પીયુ વિશે શું વાતો કરશે? આવવાની સાથે જ સાસુએ તેમના રૂમને કાઢી મૂક્યા. ઓમ હસતા હસતા બોલ્યો. તેની વાત સાંભળીને કૌશલ્યાજી ચૂપ થઈ ગયા, પણ બીજા દિવસે તેની પાછળ પડીને તેમને રૂમ શિફ્ટ કરાવી દીધો. જ્યારે બધો સામાન રૂમમાં શિફ્ટ થઈ ગયો જો કૌશલ્યાજી બોલ્યા, બેટા એક કામ કર, તારા સસરા તરફથી જે સોફા આવ્યા છે એ પણ રૂમમાં લગાવી દે. તેમની વાત સાંભળીને ઓમ બોલ્યો, માં, તમારા મગજમાં ચાલી શું રહ્યું છે? રહેવા દો ને, બહાર મહેમાનો આવશે, બધા બેસવાના કામ આવશે. અરે આપણા પોતાના પણ તો સોફા છે ને, રાખી લઈશું હોલમાં. અરે માં, કેવી વાતો કરો છો? નવા સોફા છે, હોલમાં વધારે સારા લાગશે ને માં. વહુના નવા સોફા છે, તેમના રૂમમાંથી સારા લાગશે. તેમની વાતો સાંભળીને ઓમ એક પળ માટે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, કોઈએ કહ્યું છે શું? અચાનક તેના સવાલને સાંભળીને કૌશલ્યાજીએ ખોટું બોલી દીધું. ના, કાંઈ નથી કહ્યું, બસ તેમનો રૂમ મૂકી દો. આખરે સોફા પીયુના રૂમમાંથી શિફ્ટ કરી દેવાયા. બીજા દિવસે જ ઓમ જ્યારે ઘરે આવ્યો તો પીયુ આવી ચૂકી હતી. ઓમને બહુ નવાઈ લાગી, કારણ કે પીયુનો હજી થોડા દિવસ આવવાનો બિલકુલ મૂડ નહોતો. ઓમ નોટિસ કરી રહ્યો હતો કે પીયુ અને કૌશલ્યાજી વચ્ચે એક અજીબ તણાવ હતો. બંને ખુલીને વાતો નહોતી કરતી. થોડા દિવસો પછી પીયુ ફરીથી માયકે ગઈ. તે દિવસે પણ ઓમ સાંજે પાછો ફર્યો તો કૌશલ્યાજી ચૂપચાપ ઉદાસ બેઠા હતા. ઓમે ફરીથી તેનું કારણ પૂછ્યું તો કૌશલ્યાજીએ કહ્યું, બેટા તું પૂજા કર, મારા રૂમમાં શિફ્ટ કરાવી દે. ઓછામાં ઓછું સવારે હું પૂજા કરું તો તમને લોકોને ડિસ્ટર્બ ન થાય. અરે તમને કોણે કહ્યું માં કે અમને સવારે ડિસ્ટર્બ થાય છે? તેની વાતો સાંભળતા જ કૌશલ્યાજી એકદમ ગભરાઈ ગયા. અરે એ કોઈને કહ્યું નહીં, પણ એવું છે ને કે મને દેખાતું નથી, તમે લોકો પણ ડિસ્ટર્બ થતા હશો. બસ તું તો પૂજા જ ઘર મારા રૂમમાં શિફ્ટ કરાવી દે. આ પહેલાં જ ઓમ કંઈ પૂછે કૌશલ્યાજીએ એમ કહી રસોડામાં ઓમ માટે ચા બનાવવા ચાલી ગઈ. હવે ઓમના મનમાં પણ હલચલ થવા લાગી. આખરે કંઈક તો છે જ. જ્યારે પીયુ માયકે જાય છે ત્યારે જ માં અજીબ જીદ કેમ કરે છે? પહેલા રૂમ અને હવે પૂજા ઘર. જ્યારે પીયુ ઘરમાં હોય ત્યારે પણ આ માં ની વચ્ચે અજીબ તણાવ લાગે છે. કંઈક તો વાત છે, પણ માં જણાવી નથી શકતી. ત્યાં જ સોફા પર કૌશલ્યાજીએ ફોન પડ્યો હતો. ઓમે ફરી ઉઠીને ચેક કર્યો હતો. તેમાં સાંજે પીયુની મમ્મીનો ફોન આવેલો હતો. અમને ખરેખર હવે તો કંઈ ગડબડ હોવાનો અહેસાસ થવા લાગ્યો. તેણે ફરીથી કૌશલ્યાજીને પૂછ્યું પણ ખરું, પણ તેને ટાળી ગયા. આખરે તેમની જીદને કારણે આમ પૂજા ઘર પણ તેમના રૂમમાં શિફ્ટ કરાવવું પડ્યું. અને બીજા દિવસે જ્યારે ઘરે પાછો ફર્યો તો ખરેખર જોઈને હેરાન રહી ગયા કે પીયુ માયકામાં આવી ગઈ હતી, પણ જ્યારે માં જ નથી જાણવા માંગતી તો આખરે ઓમે પૂછ્યું પણ કોને? પીયુ સાથે વાત કરીને તેણે માત્ર એટલું જ કહ્યું કે હવે માની ઈચ્છા છે કે શું કહેવા માંગે છે તો હું શું કરું? આનાથી આગળ ઓમ પણ કંઈ ન કહી શક્યો. પણ શંકાનો કીડો તો મગજમાં બેસી જ ગયો હતો. આખરે તેનો એક વિશ્વાસ ત્યારે બદલાયો જ્યારે થોડા દિવસ પછી પીયુ ફરીથી માયકે ગઈ. આ વખતે કૌશલ્યાજીએ ઓમને પીયુના દહેજમાં આવેલો ટીવી પીયુના રૂમમાં લગાવવાનું કહ્યું. આ વખતે ઓમ બગડી ગઈ. આ શું છે માં? આખરે આ શું લગાવી રાખ્યું છે તમે? જ્યારે પીયુ માયકે જાય છે તમે બસ એ જ વાત કરવા લાગો છો. આને અહીં સેટ કરો, ત્યાંને સેટ કરો. આખરે ચાલી શું રહ્યું? તમારા મનમાં જણાવતા કેમ નથી? અમને ઓમે આ રીતે મોં પાડતા જોઈ કૌશલ્યાની આંખોમાં આંસુ આવી ગયા અને લગભગ રડતા રડતા બોલ્યા, બેટા હું તો બસ એ જ ચાહું છું તમે બંને ખુશ રહો. આખરે મારી ઉંમર જે કેટલી બાકી છે, મારા કારણે તમારું ઘર ન વસે એવું ક્યારેય નહીં ચાહું. કૌશલ્યાજી વાત સાંભળીને ઓમ હેરાન થઈ ગયો અને પછી બહુ પ્રેમથી કૌશલ્યાજીને પૂછ્યા, માં સાચે સાચું જણાવ, થઈ શું રહ્યું છે? રડતા રડતા કૌશલ્યાજી એ વાત કહી કે એ સાંભળીને તેના પગ નીચે જમીન ખસી ગઈ. કૌશલ્યાજીએ રડતા જોઈને ઓમનું મન પણ રડી ગયું, પણ તેને હિંમત કરીને બહુ પ્રેમથી કૌશલ્યાજીને પૂછ્યું, માં વાત શું છે? જ્યાં સુધી ન જણાવો સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે? ઓમને આ રીતે બોલતા જોઈને કૌશલ્યાજી રડતા રડતા તેનો હાથ પકડીને કહ્યું, પહેલાં વચન આપે તું મને છોડીને નહીં જાય. હું એકલી કેવી રીતે રહીશ તારા વગર? માં તારા પપ્પા પણ નથી, ભગવાનને ખાતર મને વૃદ્ધાશ્રમ ન પણ મૂકતો. બેટા હું તમને લોકોને હેરાન નથી કરતી, ખબર નહીં બધું આપમેળે થઈ જાય છે. અરે માં તમે પણ કેવી રીતે વાત કરી રહ્યા
રહ્યા છો, ખુલીને જણાવો. હું કેમ છોડીને જવાનો લાગ્યો તમને? હું ક્યાંય નહીં જઈ રહ્યો. તમે છોડીને તમારી સાથે જ રહીશ. કોણ કહી રહ્યું છે કે તમને કે વૃદ્ધાશ્રમ મૂકવાનો છું? આ ઘર તમારું છે. તે દિવસે તમને એવું લાગે મને ઘરમાંથી કાઢી મૂકશો? ત્યારે કૌશલ્યાજી ઓમની વાત પર વિશ્વાસ થયો ત્યારે કૌશલ્યાજી બોલવાનું શરૂ કર્યું. યાદ છે તારા લગ્ન પછી જ્યારે પીયુનો ભાઈ તેને અચાનક લેવા આવ્યો ત્યારે માયકે ગઈ હતી તો મને તો એ જ લાગ્યું હતું કે માયકાવાળાઓ તેની યાદ આવી રહી છે. પરંતુ તેના ગયા પછી પીયુનો માનો ફોન આવ્યો હતો. જ્યારે મને ખબર પડી કે પીયુને તેને ફોન કરીને બોલાવ્યો હતો. સમજીને કહી રહ્યા હતા કે મેં બધો દહેજ મારી દીકરી અને જમાઈને ઉપયોગ માટે આપ્યો છે, પરંતુ તમે બધા સામાન હોલમાં રખાવી દીધો છે. માત્ર એક પલંગ, કબાટ અને ડ્રેસિંગ તેમના રૂમમાં મૂકીને તમે તમારી કામની ઇસ્ત્રી કરી લીધી છે. તમે ઉંમર થઈ ગઈ છે. તમે સામાનને તમારી પાસે રાખીને શું કરશો? પરંતુ ઓછામાં ઓછું બાળકોની ઈચ્છા સન્માન ન કરો તો હવે તો મારી દીકરી અને ઘરમાં ત્યારે જ આવશે ત્યારે તે રૂમમાં આ બધો સામાન સજાવશે. હવે તું જણાવ બેટા કે તારા નાના રૂમમાં બધો સામાન કેવી રીતે આવવાનો? એટલા માટે મેં તને કહ્યું હતું કે તમારો સામાન રૂમમાં ફિટ કરી દે અને તું મારો રૂમ લઈ લે તો ઓછામાં ઓછું વહુના દહેજમાં સામાન તો આવી જ જશે. પરંતુ જ્યારે પીયુની બીજી વાર માયકે ગઈ ત્યારે પણ મને એ જ લાગ્યું કે તેના માતા પિતાની યાદ આવી રહી છે. પરંતુ આ પણ મારી ગેરસમજ સાબિત થઈ. પીયુ ત્યાં પહોંચીને કે થોડી વાર પછી તેની માનો ફોન આવી ગયો. કહેવા લાગ્યા કે પીયુને મારા કારણે પોતાની ગૃહસ્થી વસાવવામાં બહુ તકલીફ થાય છે. બિચારી તેમની દીકરી કઈ રીતે નથી શકતી અને તમારો લિહાજ કરી જાય છે. આનો મતલબ એ નથી કે તમે જીવવું દુષ્કર કરી રાખો છો. તમે તો સવાર તમારી પૂજા પાઠ કરીને બેસી જાઓ છો, પણ મારી દીકરીની તો ઊંઘ ખરાબ થઈ જશે. જુઓ સમજીજી, સમજાવવાનો મારો ધર્મ છે. તમે હમણાં નવી સાસુ બન્યા છો, પણ મને તો બે વહુ રાખવાનો ધર્મ છે. બાકી તમારી મરજી. હવે સમજીજીને તારું જ નામ લઈ લીધું અને તો મને લાગ્યું કે તારી પણ એની સહમત છે. એટલા માટે મેં પૂજા ઘર પણ મારા રૂમમાં શિફ્ટ કરાવી દીધું. પરંતુ આજે માત્ર એક એલઈડી માટે તેમણે મને એટલું બધું સંભળાવી દીધું. કહેતા કૌશલ્યા જોરથી રડવા લાગ્યા. ઓમ ઘણીવાર સુધી તો માને ચૂપ કરવાનો પ્રયત્ન કરતો. જ્યારે માં ચૂપ ન થયા તો ઓમે ઉઠીને રસોડામાં ગયો અને પાણીનો ગ્લાસ ભરીને લાવ્યો અને કૌશલ્યાજીને આપીને ચૂપ કરાવતા બોલ્યો, શું કરું માં? લોકોએ મને બધું જણાવવાનું. હું જાણું જોઉં કે કોઈ હદ સુધી જઈ શકે છે. આખરે કૌશલ્યાજી થોડીક શાંતિ લઈને બોલ્યા. સમજીજી કહી રહ્યા હતા કે ઉંમરમાં શું મોહમાયા ચક્કરમાં પડ્યા છો? માં મેં એલઈડી મારી દીકરીને દહેજમાં વિચારીને આપી હતી કે દીકરી દાદામાં એલઈડીમાં પોતાના રૂમમાં આરામથી જોઈ શકે. લોકો તેને કોઈ ફાયદો ઉઠાવી જ નથી શકતા. તમે એલઈડી હોલમાં લગાવી દો. મારી દીકરી જમાઈને મૂવીની જગ્યાએ આના પર તમારા સત્સંગ ચાલે છે. તમને કંઈ સમજમાં નથી આવતું કે તેમની પણ જિંદગી છે. જો પાણી માથાની ઉપર નીકળી ગયું હોય, ક્યાંક એવું ન થાય કે દીકરી બહુ તમને છોડીને પોતાનો બંદોબસ્ત ક્યાંક બીજે કરી લે અથવા તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ભૂલ બધી તમારી હશે, પણ બદનામ મારી દીકરી થઈ જશે. હવે તું જણાવ બેટા. મેં તે સમયે પણ તેને એટલું જ કહ્યું હતું કે એલઈડી પોતાના રૂમમાં લગાવી દે, પણ જે જ માન્યું. મારી શું ભૂલ છે? હવે તો જ્યારે પણ સમજીજી ફોન આવે ત્યારે પીયુ માયકે જાય છે તો મને ગભરામણ થવા લાગે છે કે હવે શું નવો બખડો થવાનો છે. તારા પપ્પાના ગયા પછી બહુ સંઘર્ષ કરીને તને મોટો કર્યો છે. બધા સગા સંબંધીઓ સાથ છોડી ચૂક્યા હતા. વિચાર્યું હતું કે આખી જિંદગી સંઘર્ષ કરતા થઈ ગઈ. ઓછામાં ઓછું તારા લગ્ન પછી સુખમાં કેટલાક પળો પણ જીવી શકીશ. પણ સાચું કહ્યું તો હવે મને બહુ ડર લાગે છે. કહેતા કૌશલ્યાએ હાથ કાપવા લાગ્યા. જીભ લથડવા લાગી. આ જોઈને ઓમ પોતાની મા પર દયા આવી અને પીયુ અને તેની મા પર ગુસ્સો આવી રહ્યો હતો. શું હાલત કરી દીધી આ લોકોએ મારી માની? જેમ તેમ કરીને પોતાના ગુસ્સાને કાબૂમાં કર્યું. ઓમ કૌશલ્યાને હિંમત આપતા બોલ્યો, માં તમને મારા પર બિલકુલ ભરોસો નહોતો. શું તમારે શરૂઆતમાં જ મને બધી વાતો કહી દેવી જોઈએ હતી? ખોટા પરેશાન થતા રહ્યા. જો શરૂઆતમાં તમે કહી દીધું હોત તેનો ઉકેલ જ્યારે નીકળી જાત. નહીં બેટા, એવી વાત નથી. તે સમજીજીની વાત કરતી હતી. મને લાગતું હતું કે કદાચ તેમાં તારી પણ રજામંદી છે. એક બે વાર વિચાર્યું પણ તેને પૂછી લઉં. પછી લાગ્યું કે સામાન શિફ્ટ કરવાથી બધી સમસ્યા ઉકેલ નીકળી નથી તો શું ખોટું છે? આ વાત સમજીજીને કંઈક વધારે જ બોલી ગયા. કૌશલ્યાએ પોતાની તરફથી સફાઈ કરતી. જો તે વધારે બોલતી તો કદાચ તમે મને કંઈ જણાવતા પણ નહીં. પણ કોઈ વાત નહીં. મોડું થયું તો પણ ઠીક. આખરે ખબર તો પડી કે આપણી સાથે થઈ શું રહ્યું છે. તમે પરેશાન ન થાઓ માં. હવે આનો નિર્ણય હું બહુ જલ્દીથી લઈશ. ઓમની વાત સાંભળતા કૌશલ્યા ગભરાતા બોલ્યા, નહીં બેટા, તું એવું કોઈ પગલું ન ઉઠાવ જેનાથી કોઈ સમસ્યા ઊભી થઈ જાય. મારા કારણે તારી ગૃહસ્થી ખરાબ થાય. હું બિલકુલ નહીં ચાહું. માં, ગૃહસ્થી કોઈ એક વ્યક્તિના ભરોસે નથી ચાલતી. તેમાં બે લોકોનું બરાબર યોગદાન હોય છે. પણ અહીં તમારી બહુ યોગદાન નહીં, પણ માત્ર જીત જ છે. જાણે તો એ આ ભાષામાં સમજવું પડશે. વિશ્વાસ કરો માં, આ સંબંધને માત્ર એક મોકો વધુ આપી રહ્યો છું. નહીં તો જે પ્રકારનો સંબંધ છે તે તૂટી જવું સારું છે. કારણ કે આખી જિંદગી દુઃખથી એકવાર દુઃખ સારું હોય છે. બસ પોતાના દીકરા પર વિશ્વાસ રાખો. આવતીકાલથી દિવસ કંઈક અલગ જ વાર્તા લઈને આવશે. બીજા દિવસે જ્યારે કૌશલ્યા ઉઠ્યા તો જોયું કે ઓમે જાગી ચૂક્યો હતો અને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. થોડી વાર પછી કૌશલ્યાજી ચા બનાવીને લઈ આવ્યા અને બંને મા દીકરા ચા પીવા બેઠા. એટલામાં દરવાજા ડોરબેલ વાગી. કૌશલ્યાજી જઈને દરવાજો ખોલ્યો તો સામે 3 લોકો ઊભા હતા. કૌશલ્યાજી હેરાનથી એ લોકોને પૂછ્યું, તમારે કોને મળવું છે? તેમાંથી એક છોકરો બોલ્યો, મેડમ, અમને ઓમ ભૈયાને બોલાવે છે. તમે તમને બોલાવી દો, અમે અમારું કામ શરૂ કરીએ. એટલામાં ખુદ ઓમ બહાર આવી ગયો અને આવતા જ બોલ્યો, અરે આવી ગયા તમે લોકો, ચાલો જલ્દી કામ પતાવવાનું. હું તમને
જણાવી દઉં છું કે કયો કયો સામાન ઉઠાવવાનો છે. એટલામાં કૌશલ્યાજી બોલ્યા, ઓમ કયા સામાન ઉઠાવવાની વાત કરી રહ્યો છે? મને જણાવીશ, આખરે ચાલી શું રહ્યું છે? માં બસ મારો સાથ આપો. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. કોઈ સીધા તરીકે સમજે તો કોઈ બીજા તરીકે સમજે. જે પ્રકારની હરકતો એ લોકો કરી ચૂક્યા છે તેનાથી એટલું તો સમજવામાં આવી ગયું છે કે તમને સીધો તરીકો સમજવા નથી આવતો, તો બસ હવે બીજા તરીકે સમજાવી રહ્યો છું. પણ તું કરવા શું માંગે છે મને જણાવ તો ખરો. હજી પણ કૌશલ્યાજી પોતાના દીકરાને પૂછી રહ્યા હતા. માં બસ 1 મિનિટ, હમણાં આવ્યો કહીને ઓમ એ છોકરાને કંઈક સમજાવીને આવી ગયો અને આવીને કૌશલ્યાજી બોલ્યા, જુઓ માં, મારા પર વિશ્વાસ રાખો અને મારો સાથ આપો. થોડા સખત તો તમારે પણ બનવું પડશે. બસ એટલો વિશ્વાસ આપવાનો છે, ખોટું કંઈ નહીં થાય. પછી ઓમ પોતાની યોજના માને સંભળાવીને કૌશલ્યાજી બોલ્યા, બધું ઠીક તો થશે ને બેટા? હજી પણ પોતાની માને હેરાન પરેશાન થઈને ઓમ બોલ્યા, અરે માં, કેમ ટેન્શન લઈ રહ્યા છો યાર આ પાર. બસ હવે શું હતું? ઓમ પોતાની યોજના પર અમલ કરવા લાગ્યો. 2 કલાક પછી ઓમ પોતાના સસરાના દરવાજા પર હતો. જેવો તેનો દરવાજો ખખડાયો, મોટા શાળા સાહેબે આવીને દરવાજો ખોલ્યો તો તે સમયે ઘરના લોકો નાસ્તો કરી રહ્યા હતા. તેને ઘરે આવેલો જોઈને બધા લોકો હેરાન થઈ રહ્યા છે. પિયુને બંનેને ભાભી પણ રસોડામાં નીકળી બહાર આવી ગઈ હતી. ખુદ પિયુ અને તેની માં તેને જોઈને હેરાન થયા. એટલામાં જ સસરાજી બોલ્યા, અરે ઓમજી, આજે અચાનક તમે અહીં? બધું કુશળ તો છે ને? હા પપ્પાજી, તમે ફિકર ન કરો, બધું કુશળ છે. એટલામાં મોટા ભાઈ બોલ્યા, અરે ઊભા બધા જોઈ શું રહ્યા છો? ઓમજી આવ્યા છે, તેમના માટે ચા નાસ્તો લગાવો. ઓમ બહુ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, નહીં ભૈયા, હું નાસ્તો નહીં કરું. હજી હું જલ્દીમાં છું, ઓફિસ પણ જવાનું છે. હું તો બસ આ સામાન રાખવામાં આવ્યો છે. તેમાં ઓમની વાત સાંભળીને બધા આશ્ચર્યથી એકબીજા નકલ જોવા લાગ્યા. આખરે પિયુને માએ કોઈ, જમાઈજી, કયા સામાન રાખવાની વાત કરી રહ્યા છો તમે? તેમની વાત સાંભળીને ઓમ મુસ્કરાયો અને બોલ્યો, એ જ છે જે બહાર ટ્રકમાં છે. ટ્રકમાં બધા હેરાન રહી ગયા અને ફટાફટ નીકળીને બહાર આવ્યા. જોયું તો ટ્રકમાં એ સામાન રાખ્યો હતો જે પિયુને માયકાવાળાએ તેને દહેજમાં આપ્યો હતો. તે સામાન જોઈને ઘરના બધા લોકો પ્રશ્નવાચક નજરોથી એકબીજા તરફ જોવા લાગ્યા. પિયુ ક્યારેક પોતાની માને તો ક્યારેક ઓમને જોઈ રહી હતી. આસપાસ લોકો ત્યાં ઊભા રહીને વાતો કરવા લાગ્યા. પિયુની મમ્મી બોલી, જમાઈજી, આ શું હરકત છે? તમે ભલા આ સામાન અહીં કેમ લઈને આવ્યા છો? અહીં આ બધું લાવતા પહેલાં તમે એકવાર પણ ન વિચાર્યું કે અમારી શું ઇજ્જત રહેશે? જુઓ, બહાર બધા લોકો જ ઊભા રહીને કેવી વાતો કરી રહ્યા છે. પિયુના પપ્પા પણ બોલ્યા, જમાઈજી, આ બધું શું છે? મને તો હજી પણ કંઈ સમજ નથી આવી રહ્યું. ઓમ હાથ જોડીને સમજાવવા કહ્યું, જુઓ સસરાજી, આ દહેજ તમારી દીકરીનું છે. જેમ તેમ લોકો આપ્યું છે, પણ એ ઘર તો મારી માનું છે. મેં કીધું કે પોતાનું નવું મકાન ખરીદી મારા દહેજમાં માટે કોઈ જગ્યા નથી. આખરે ત્યારથી આ દહેજ ઘરમાં આવ્યું છે. મારું ચેન અને સુકૂન ખોવાઈ ગયું છે. ત્યારે જ વચ્ચેથી પિયુ માં બોલી, તમે શું કહેવા માંગો છો? સાફ કહો, આખરે સમસ્યા શું છે તમારી માને? ઓમ મુસ્કરાઈને બોલ્યો, બસ એ જ સાસુમાં કે જો દહેજમાં તમે મકાન પણ આપી દીધું તો તમારી દીકરીને થોડીક સવલીથી લઈ જાઓ. તમે આમ પરેશાન ન થવું પડત, વારંવાર માયકે આવીને બેસવું ન પડત. ઓમની વાત સાંભળીને સસરાજી મોટાભાઈ સાસુ માને ઘૂરીને જોઈ રહ્યા હતા. ત્યાં બંને વહુઓની નજર પણ સાસુમા પર ટકેલી હતી. સાસુમાએ તો ચૂપ રહી ચીક સમજ્યું. આખરે તેમની પોલ જે ખુલી રહી હતી દીકરાઓની સામે તેમને સમજમાં આવી ગયું હતું કે ઓમને બધું ખબર પડી ચૂકી છે અને આ વખતે જમાઈ પણ થોડા સખત થઈ ગયા છે. પણ એટલામાં પિયુ પણ બોલી, અમે મારા માતા પિતાની ઇજ્જતની કોઈ પરવા નહોતી. જે આજે તમે તેમનો આપેલો દહેજનો સામાન લઈને અહીં આવી ગયા છો, એ પણ ન વિચાર્યું કે મારા માતા પિતાના દિલ પર શું વિશે બેસીને પણ આ વાત કરી શકાતી નહીં. તેની વાત સાંભળીને ઓમ બોલ્યો, સારું, બેસીને પણ વાત થાય છે. મને તો ખબર જ નહોતી, કારણ કે ક્યારેય અમારી સાથે વાત જ ન કરી. જ્યારે પણ કોઈ સમસ્યા થઈ, માયકે આવીને બેસી જતી. પાછળથી સાસુમાં ફોન કરીને મારી માને પરેશાન કરતી, અહીં સુધી કે મારી માને ધમકી આપી. તેમની વાત નહીં માની તો આ દીકરો બહુ અલગ થઈ જશે અથવા તે વૃદ્ધાશ્રમ છોડી આવશે. ત્યારે તને મારી માં વિશે ખ્યાલ આવ્યો હતો. હવે પિયુને પણ કંઈ કહેવાય નહીં, પણ હવે ઘરમાં બધાએ પિયુ અને સાસુ વિશે ખબર પડી ચૂકી હતી. આખરે દીકરી કેવી હોય છે? આખરે તો દીકરી જ એક પિતા અને તેને ઘર તૂટવા કેવી રીતે દઈ શકે છે? તેનું ઘર ન તૂટે એટલા માટે સસરાજીએ હાથ જોડીને ઓમને બોલ્યા, માફ કરજો જમાઈજી, અમને તો લાગતું હતું કે અમારી દીકરી અમારી પાસે ખુશી મળવા આવી છે, પણ લોકોની રજામંદીથી અને આજ સુધી જ થયું છે. પણ આજ પછી એ કોઈ હરકત નહીં થાય જેના કારણે તમારે કે સમધીજીને પરેશાન થવું પડે. હવે અમારું થોડું સન્માન રાખી લો અને દહેજમાં સામાનને અહીંથી રવાના કરી દો. પોતાની સસરાજીને હાથ જોડીને જોઈ તે તેમના હાથને પોતાના હાથમાં લઈને કહ્યું, માફ કરજો પપ્પાજી, હું આ બધું નહોતું કરવા માંગતો, પણ જે રીતે ગઈકાલે મેં મારી માને રડતા જોઈ ત્યારે જઈને મેં આ પગલું ઉઠાવ્યું છે. આખરે સસરાજીએ દહેજમાં ટ્રકને પાછો ઓમના ઘરે મોકલાવી દીધો અને ખુદ પોતાની દીકરી પિયુ અને પોતાના જમાઈને લઈને તેમના ઘર તરફ રવાના થયા. જ્યારે સમધીજી માફી માંગી ભવિષ્યમાં આવું ક્યારે નહીં થાય એવું તેમને આશ્વાસન આપ્યું. તમારો અભિપ્રાય દોસ્તો, શું ઓમે યોગ્ય કર્યું? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, આભાર, શેર કરો, કોમેન્ટ કરો. જલ્દીથી મિત્રો અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો, ચેનલ સાથે જોડાયેલો નવી